સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી 5મા દિવસની પ્રેક્ટિસ હતી કે રોજ મૃત્યુને 1-2 વાર યાદ કરો તો પાપ થશે નહીં. સર્વએ પ્રેક્ટિસ કરી, મેં પણ એ પ્રેક્ટિસ કરી. થોડો ડર પણ લાગ્યો, પણ આપણે સાચે એ પ્રેક્ટિસ કરવી જોઈએ કે હમણાં કે આજે અગર મારું મૃત્યુ થયું તો શું મેં તૈયારી કરી છે? તો આપણે એ પ્રેક્ટિસ પણ કરતા રહીશું. અને અગાઉની પ્રેક્ટિસ આપ સર્વએ પેપર ઉપર લખીને દીવાર ઉપર કે કોઈ કબાટ ઉપર એ પેપર લગાડજો. તો એ આપણે જ્યારે નજર પડશે તો આપણને યાદ આવશે કે આપણે શું શું પ્રેક્ટિસ કરવાનું છે. કારણ કે આપણે કરીશું નહીં તો હજારો વાર આપણે કથા સાંભળી છે, પણ એનો કંઈ અર્થ થતો નથી. મેં પણ કેટલી વાર કથા સાંભળી છે, વાંચી છે, પણ અગર આપણે અમલમાં પ્રેક્ટિસમાં નહીં લાવીશું તો એનો કંઈ અર્થ નથી. આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આ ભાગવત કથાનું મહાત્મય એકવાર સનત કુમારોએ નારદજીને કહી સંભળાવ્યું હતું. મહાત્મય એવું લખ્યું છે કે મોટા મોટા ઋષિઓ, દેવો બ્રહ્મલોક છોડી વિશાલા ક્ષેત્રમાં આ કથા સાંભળવા આવ્યા છે. કથામાં જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે, સત્સંગી પોતે તરે છે અને સંગમાં આવેલા સર્વને તારે છે. ફરી જોઈએ. યોગી એકલો તરે છે, સત્સંગી પોતે તરે છે અને સંગમાં આવેલા સર્વને તારે છે. બદ્રિકાશ્રમમાં સનત કુમારો પધાર્યા છે. જેને લોકો બદ્રિકાશ્રમ કહે છે તે વિશાલા ક્ષેત્ર છે. બદ્રી વિશાલ લાલ કી જય. સ્કંદ પુરાણમાં કથા છે કે બદ્રીનારાયણ વિશાલા રાજાના માટે પધાર્યા હતા. બદ્રીનારાયણ પ્રભુ વિશાલા રાજાના માટે પધાર્યા હતા. પુંડલિકને માટે વિઠ્ઠલનાથ આવ્યા હતા. જે ભક્તને માટે ભગવાન આવે તે ધન્ય. જે ભક્તના માટે ભગવાન આવે તે ધન્ય. બદ્રીનારાયણ તપ ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે. તે બતાવે છે કે હું ઈશ્વર છું છતાં તપ ધ્યાન કરું છું. તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી. જીવ એકદમ તપશ્ચર્યા કરી શકતો નથી. તેથી ભગવાન આદર્શ બતાવે છે. બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે. માને દવા ખાવાની જરૂર નથી, પણ બાળકને સમજાવવા માટે તે દવા ખાય છે. બદ્રીનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. સ્ત્રી સંગ અને બાળકોનો સંગ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે. આમાં સ્ત્રીની નિંદા નથી, પણ કામની નિંદા છે. કોઈ સ્ત્રી બાળકોનો ત્યાગ કરવાનો નથી. એટલે કહેવું પડે છે કે ઘરમાં સ્ત્રી બાળકો વચ્ચે રહીને ભગવાનનું ભજન કરજો. તેવી જ રીતે તપસ્વીની સ્ત્રી માટે પુરુષનો સંગ ત્યાજ્ય છે. એક દિવસ ફરતા ફરતા નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત કુમારો બિરાજતા હતા ત્યાં આવ્યા. ત્યાં સનકાદી ઋષિઓ અને નારદજીનું મિલન થયું.
નારદજીનું મુખ ઉદાસ જોઈ તેઓએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું. સનકાદિકે નારદજીને પૂછ્યું, આપ ચિંતામાં કેમ છો? તમે હરિદાસ છો. શ્રી કૃષ્ણના દાસ કદી ન થાય ઉદાસ. શ્રી કૃષ્ણના દાસ કદી ન થાય ઉદાસ. વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે. ચિંતા ન કરે એ જ વૈષ્ણવ. વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે. ફરી જોઈએ. શ્રી કૃષ્ણના દાસ કદી ન થાય ઉદાસ. વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે. ચિંતા ન કરે એ જ વૈષ્ણવ. વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે. તેમ છતાં તમે પ્રસન્ન કેમ નથી? એવું સનકાદિકે નારદજીને પૂછ્યું. નારદજીએ કહ્યું, મારો દેશ દુઃખી છે. સત્ય, તપ, દયા, દાન રહ્યા નથી. મનુષ્ય બોલે છે કાંઈ, મનમાં હોય છે કાંઈ અને કરે છે કાંઈ. મનુષ્ય બોલે છે કાંઈ, મનમાં હોય છે કાંઈ અને કરે છે કાંઈ. વધુ શું કહું? જીવો માત્ર પેટ ભરા બની ગયા છે. સમાજમાં કોઈને સુખ શાંતિ નથી. મેં અનેક જગ્યાએ ભ્રમણ કર્યું. આ બધું નારદજી કહે છે કે મેં અનેક જગ્યાએ ભ્રમણ કર્યું, પણ મને શાંતિ મળી નથી. આજે દેશ દુઃખી થયો છે. દેશ કેમ દુઃખી છે તેના અનેક કારણો નારદજીએ બતાવ્યા છે. દેશ જ્યાં સુધી ધર્મ અને ઈશ્વરને ન માને ત્યાં સુધી દેશ સુખી થતો નથી. જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ નથી. ધર્મ અને ઈશ્વરને ભૂલનારો કોઈ દિવસ સુખી થતો નથી. ધર્મ અને ઈશ્વરને ભૂલનારો કોઈ દિવસ સુખી થતો નથી. જગતમાં હવે ધર્મ રહ્યો નથી. નારદજી દુઃખથી બોલ્યા છે. આ જગતમાં હવે સત્ય રહ્યું નથી. સત્યમ નાસ્તિ. જગતમાં અસત્ય બહુ વધ્યું છે. અસત્ય સમાન કોઈ પાપ નથી. અસત્ય સમાન કોઈ પાપ નથી. ઉપનિષદમાં લખ્યું છે કે અસત્ય બોલનારને પાપ તો લાગે છે જ, પણ અસત્ય બોલનારના પુણ્યનો પણ ક્ષય થાય છે. ઉપનિષદમાં શું લખ્યું છે કે અસત્ય એટલે ખોટું બોલનારને પાપ તો લાગે જ છે, પણ તેના પુણ્યનો પણ ક્ષય થાય છે. ખરો આનંદ મળે તેવી ઈચ્છા હોય તો સત્યમાં ખૂબ નિષ્ઠા રાખવી. અસત્ય બોલનારો સુખી થયો નથી અને થવાનો નથી. તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો. જગતમાં ક્યાંય પવિત્રતા દેખાતી નથી. કપડાં અને શરીર ચોખ્ખા રાખો છો તેવી રીતે મનને પવિત્ર રાખો. કપડાં અને શરીર ચોખ્ખા રાખો છો તેવી રીતે મનને પણ પવિત્ર રાખો. મનુષ્ય શરીર કપડાને સ્વચ્છ રાખે છે પણ મનને સ્વચ્છ રાખતા નથી. મનને ખૂબ પવિત્ર રાખો, કારણ કે મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે. જગતમાં ક્યાંય નીતિ દેખાતી નથી. નીતિ અનીતિથી ખૂબ ભેગું કરવું છે અને કુમાર્ગે વાપરવું છે. કુટુંબ સુખ સિવાય બીજું કોઈ સુખ છે કે નહીં તેનો વિચાર પણ મનુષ્ય કરતો નથી. તે વિચારે છે આ પૈસાથી કુટુંબને સુખી કરીશ. ઇન્દ્રિયોનો એવો ગુલામ બને છે કે તેને પવિત્ર વિચાર પણ આવતો નથી. શરીર અને ઇન્દ્રિયોના સુખમાં મનુષ્ય એવો ફસાયો છે કે તે શાંતિથી વિચાર પણ કરતો નથી કે ખરો આનંદ ક્યાં છે અને તે કેમ મળે. ફરી જોઈએ. મનુષ્ય ઇન્દ્રિયોનો એવો ગુલામ બન્યો છે, ઇન્દ્રિયોના સુખમાં એવો ફસાયો છે કે તે શાંતિથી વિચાર પણ કરતો નથી કે ખરો આનંદ ક્યાં છે અને તે કેમ મળે. જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નક્કી નહીં કરશો ત્યાં સુધી પાપ અટકશે નહીં. જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નક્કી નહીં કરશો ત્યાં સુધી પાપ અટકશે નહીં. જે લક્ષ્યને લક્ષ્યમાં રાખે તેનાથી પાપ થાય નહીં, પરંતુ મનુષ્યને પોતાના લક્ષ્યની જ ખબર નથી. મંદ બુદ્ધિવાળો તે જે કામ કરવાની જરૂર નથી તે કરે છે
અને જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી. જગતમાં અન્ન વિક્રય થવા લાગ્યો છે. જગતમાં પાપ બહુ વધી ગયું છે. તેથી ધરતી માતા અન્ન ગળી ગયા છે. અન્ન વિક્રય એ પાપ છે. જ્ઞાનનો વિક્રય થવા લાગ્યો છે. જ્ઞાનનો વિક્રય ન કરો. બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાનનું દાન કરે. અન્નદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. તેથી કાયમની શાંતિ થાય છે. અન્ન વિક્રય, જ્ઞાન વિક્રય થવા લાગ્યા ત્યારથી પવિત્રતા રહી નથી અને પાપ વધ્યું છે. મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડવા લાગ્યું છે. મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડવા લાગ્યું છે. દુનિયામાં મને ક્યાંય શાંતિ જોવામાં આવી નહીં. આ પ્રમાણે કળિયુગના દોષ જોતો ફરતા ફરતા હું વૃંદાવન આવ્યો. નારદજી કહે છે, આ પ્રમાણે કળિયુગના દોષ જોતો જોતો ફરતા ફરતા હું વૃંદાવન આવ્યો. ત્યાં મેં એક કૌતુક જોયું. એક યુવતી સ્ત્રીને જોઈ અને એની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છામાં પડેલા જોયા. તે સ્ત્રી ચારેય તરફ જોતી હતી. તે સ્ત્રીએ મને બોલાવ્યો. એ સ્ત્રીએ નારદજીને બોલાવ્યા. એટલે હું તેની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે જાય નહીં, એટલે બોલાવ્યા વગર નારદજી તે સ્ત્રી પાસે ગયા નથી. તે યુવતી સ્ત્રીએ મને કહ્યું કે હે સાધુ, ઊભા રહો. ક્ષણમ તિષ્ઠ. બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો. બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો. સુવર્ણ કરતા સમયને કિંમતી ગણે તે સાધુ. સુવર્ણ કરતા સમયને કિંમતી ગણે એ સાધુ. જેને સમયની કિંમત નથી તે અંતકાળે ખૂબ પસ્તાય છે. કોઈની એક ક્ષણ પણ બગાડો નહીં. એટલે એક ક્ષણ ઊભા રહેવા કહ્યું. મેં પૂછ્યું, દેવી તમે કોણ છો? તે સ્ત્રીએ કહ્યું, મારું નામ ભક્તિ છે. તે સ્ત્રી કોણ હતી? ભક્તિ હતી. અને આ જ્ઞાન અને વૈરાગ્ય નામે મારા બે પુત્રો છે. તે વૃદ્ધ થઈ ગયા છે. મારો જન્મ દ્રાવિડ દેશમાં થયો. મહાન આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. ભગવાન શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્ય, ભગવાન માધવાચાર્ય, ભગવાન વલ્લભાચાર્યજી દક્ષિણમાં થયા છે. દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે. કર્ણાટકમાં મને પોષણ મળ્યું. ભક્તિ મહારાણી શું કહે છે? કર્ણાટકમાં મને પોષણ મળ્યું. હું વૃદ્ધ પામી. આચાર વિચાર જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિને પુષ્ટિ મળે છે. આચાર વિચાર શુદ્ધ હોય તો ભક્તિ થઈ શકે છે. વિચાર સાથે આચાર શુદ્ધ હોવો જોઈએ. કર્ણાટકમાં આજે પણ આચાર શુદ્ધિ જોવા મળે છે. કર્ણાટકમાં હજુ આચાર વિચાર વધારે જોવા મળે છે. વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત ન હતો, પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું. હજુ કર્ણાટકમાં લોકો નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી નહીં. મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે તે ભાવના એકાદશીના દિવસે કરો. ફરી જોઈએ. એકાદશી એટલે શું? દિવાળી નહીં. એકાદશીના દિવસે શું ભાવના કરવાની? આપણી ઇન્દ્રિયો 11 છે. એટલે મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે એવી ભાવના એકાદશીના દિવસે કરો. મહારાષ્ટ્રમાં કોઈ ઠેકાણે મારું સન્માન થયું. મહારાષ્ટ્રમાં ભક્તિને કોઈ જગ્યાએ માન મળ્યું. પંઢરપુર જેવા સ્થળમાં ભક્તિ જોવા મળે છે. અને ગુજરાતમાં હું જીર્ણ થઈ. ગુર્જરે જીર્ણતા કથા. ગુજરાતમાં મારા બે પુત્રો સાથે હું વૃદ્ધ થઈ. પૈસાના દાસ પ્રભુના દાસ થઈ શકતા નથી. ગુજરાતને પ્રધાનપણે કંચનનો મોહ લાગ્યો છે. ભક્તિ તેથી છિન્ન ભિન્ન થઈ છે. ભક્તિના પ્રધાન 9 અંગ છે. પહેલું શ્રવણ છે. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું. મનન કરી જેટલું જીવનમાં ઉતાર્યું
તેટલું ભાગવત સાંભળ્યું ગણાય. મનન કરી જેટલું જીવનમાં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય. કથા સાંભળવાથી પાપ બળે છે, પરંતુ મનન કરવાથી અને તેને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે. શ્રવણ ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે, કારણ મનન રહ્યું નથી. મનન ન કરવાથી શ્રવણ સફળ થતું નથી. મનનના અભાવે શ્રવણ ભક્તિ ક્ષીણ થઈ છે. કીર્તન ભક્તિ રહી નથી. કીર્તનમાં કીર્તિનો અને કંચનનો લોભ આવ્યો છે, ત્યારથી કીર્તન ભક્તિ બગડી છે. જ્ઞાની પુરુષોને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે. ધનનો લોભ છૂટવા કરતાં કીર્તિનો મોહ છૂટવો એ કઠિન છે. કીર્તિનો મોહ જ્ઞાનીને પણ પજવે છે. હું મારા મનને સમજાવું છું. જ્યાં સુધી તમે તમારા મનને નહીં સમજાવો ત્યાં સુધી તે માનશે નહીં. કથા કીર્તનમાં અનાયાસે જગત ભૂલાઈ જાય છે. કથા કીર્તનમાં અનાયાસે જગત ભૂલાઈ જાય છે. મનુષ્ય સર્વ છોડી માળા લઈને બેસે છે ત્યારે જગત યાદ આવે છે. કથામાં બેસો ત્યારે સંસાર વ્યવહારના વિચારો મનમાંથી કાઢી નાખો. હું મારા શ્રી કૃષ્ણના ચરણમાં બેઠો છું તેવી ભાવના કરો. હું મારા શ્રી કૃષ્ણના ચરણમાં બેઠો છું તેવી ભાવના કરો. કીર્તન ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તુલસીદાસજીએ કહ્યું છે, મારા સુખ માટે હું કથા કરું છું. મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું સુખ મળે છે તેની મને ખબર નથી, પણ મારા મનને આનંદ મળે છે તેથી હું કથા કરું છું. વંદન ભક્તિ અભિમાનથી ગઈ. અભિમાન વધ્યું એટલે વંદન ભક્તિનો વિનાશ થયો. સર્વમાં શ્રી કૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. સર્વમાં શ્રી કૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે. નરસિંહ મહેતાએ ભક્તનું લક્ષણ બતાવ્યું છે કે સકળ લોકમાં સૌને વંદે, વંદે એ વૈષ્ણવ. નરસિંહ મહેતાએ ભક્તનું લક્ષણ બતાવ્યું છે સકળ લોકમાં સૌને વંદે, વંદે એ વૈષ્ણવ. વંદન માંગે એ વૈષ્ણવ નહીં. અંદર હું પણ હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહીં. આજકાલ લોકો દેહની પૂજા બહુ કરે છે એટલે ઠાકોરજીની પૂજા સેવા કરવાનો તેને સમય મળતો નથી. દેહ પૂજા વધી એટલે દેવ સેવા ગઈ. લોકોએ અનેક પ્રકારના સાબુ શોધી નાખ્યા. બહુ સાબુ ઘસવાથી શરીરનો રંગ સુધરવાનો નથી. પ્રભુએ જે રંગ આપ્યો છે તે સાચો છે. મનુષ્ય બહુ વિલાસી થયો તેથી અર્ચન ભક્તિનો વિનાશ થયો. શરીરને લોકો શણગારવા લાગ્યા ત્યારથી અર્ચન ભક્તિ ગઈ. માટે જીવનને સાદું રાખો. આવી રીતે ભક્તિના એકે એક અંગનો વિનાશ થયો એટલે જીવ ઈશ્વરથી વિભક્ત થયો, ઠાકોરજીથી વિમુખ થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય. બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય. ભક્તિ છિન્ન ભિન્ન થઈ એટલે જીવન વિભક્ત થયું. આજે અહીંયા સુધી રાખીએ. આજની આપણી પ્રેક્ટિસ આપણે શું કરવાની છે આપણે જોઈ લઈએ. આજે આપણે કથાની શરૂઆતમાં જોયું હતું કે જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નક્કી કરશો નહીં ત્યાં સુધી પાપ અટકશે નહીં. જે લક્ષ્યને લક્ષ્યમાં રાખે તેનાથી પાપ થાય નહીં. તો આજનું આપણું હોમવર્ક તો એ છે કે આપણે આપણું લક્ષ્ય શું છે એ નક્કી કરશો. હું પણ મારું લક્ષ્ય નક્કી કરી લઈશ અને આવતા વખતે પાઠમાં મેં જે લક્ષ્ય નક્કી કર્યું હશે હું આપને કહીશ. અને આપ પણ આપના મનમાં પોતાનું જીવનનું લક્ષ્ય નક્કી કરી લેજો. તો આજે આપણે આ કરવાનું છે. આપણી પાસે 2 દિવસ છે તો આપણે એમાં આપણું લક્ષ્ય નક્કી કરી દઈશું. હું મારું લક્ષ્ય આપને જણાવીશ આવતા ભાગમાં. અને આપ સૌને અગર મને જણાવવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં લખી શકો છો કે આપે શું લક્ષ્ય
આ જીવનનું શું લક્ષ્ય નક્કી કર્યું છે તે તમે કોમેન્ટ કરી કહી શકો છો. આ તો છે કે આપણે વિચારવાનું છે કે લક્ષ્ય શું નક્કી કરવાનું છે. અને હવે આપણે પ્રેક્ટિસ શું કરવાની છે એવું કહું. આજની કથામાં આપણે બીજું એ પણ સાંભળ્યું કે કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું. મનન કરીને જેટલું જીવનમાં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય. કથા સાંભળવાથી પાપ બળે છે, પરંતુ મનન કરવાથી અને તેને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે. તો આપણે જે કથા સાંભળી હશે તેનું મનન પણ કરીશું અને જે આપણે સાંભળ્યું છે તેને જીવનમાં ઉતારવાની પ્રેક્ટિસ પણ કરીશું. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ.